બધાનું મારા ન્યૂ બ્લોગમાં હાર્દિક હાર્દિક સ્વાગત છે ગાઈસ। તો આજે તો તમે વિચારતા છો અત્યારમાં મસ્ત નવા કપડાં પહેરી ફરવા જવાનું છે। ના તો આજે આવવાના છે મહેમાન। તો અત્યારે તેમાં જો મસ્ત નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છે ને કામ બધું બાકી છે। તો હજી કામ કરવાનું છે, નાસ્તો ખાલી કર્યા છે અને જો મમ્મી તૈયાર થઈ ગયા છે। ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। આજ મમ્મીને થોડું ખારું છે, કાલ મજા નહોતી, 2 દિવસથી મજા નથી। હા, અત્યારે આમ કહેવાય ને વાયરસ એ હાલે છે, દવા લેવા ગયા હતા, આમ થોડુંક છે ને પેટમાં દુખાવો તો ઝાડા ને એવું થઈ ગયું હતું। તો આજે સારું છે એકદમ તો નહીં પણ થોડુંક કંઈ નહીં, ચાલો આપણે જે કામ બધું બાકી છે કપડાં તો જો મેં ધોઈ નાખ્યા છે, અત્યારે ખાલી સુકવવાનું બાકી છે। અને મમ્મીને મજા નહીં તો ના પાડું છું તોય કામ કરવા બેસી ગયા જો। એમને બેઠા બેઠા એમ કહેશ કે મને આળસ આવે છે, નવરા ગમે નહીં, તો મજા નહીં હજી આજ માઇન સારું થયું પાછા બેઠી ગયા। કપડાં ધોવાનું માઇન ના પાડી તો વાસણ ધો તો બેઠા બેઠા વાસણ ધોવે હે કાંઈ નહીં, ચાલો ધીરે ધીરે કામ કરીએ તો આપણે કપડાને ઉપડી દઈએ, કપડાં ધોવાઈ ગયા। ઓકે, નીચેનું કામ પતાવીનું આવી ગઈ છું ઉપર રૂમમાં, ઉપર કામ પતાવી દીધું છે અને જો કચરા પોતાને એવું પણ કરી દીધું છે। નીચે કામ કરીને આવીને પછી ઉપર આવી જાઉં અને ઉપર આવીને કહેવાય ને કે મસ્ત ઠંડો પવન નહીં આવતો હોય એટલે છે ને 10-15 મિનિટ જોશું, આમ તો 20 મિનિટ જેવું કે અડધી કલાક થઈ જાય, મસ્ત બેઠું પવન ખાવ, કારણ કે નીચે રૂમ મોટા અને પંખો બહુ ઊંચો હોય તો છે ને કામ કરી દઈએ ને તો પવન જ ન અડે આપણને, એટલે અહીંયા આવી મસ્ત પવન ખાવ કરી જોયું। આજ તો મહેમાન આવવાના છે એટલે આજ તો આપણે ફટાફટ નીચે જશું। મમ્મીને કમર દુખતી હતી ને તો છે ને કસરત કરતા હતા ને મમ્મી કસરત કરતા હતા, વિપુલભાઈ કીધું એમ તો પપ્પા છે ને મને સી બતાવે છે, કેમ કરતા હતા બતાવો। કરો તો તમે એમ નથી હલાવવાની, ખાલી કમર જ હલાવવાની, આમ આગળ જવા, પેટ આમ આગળ કાઢે પાછળ જવા દેવાનું, પેટ આગળ કાઢે પછી પાછળ જવા દેવાનું। તો હવે પપ્પા શીખવાડે છે મમ્મીને કસરત કરતા, કારણ કે એને હવાર કમર દુખતી હતી, 2 દિવસથી હુતા છે ને સખત, એટલે અત્યારે નથી દુખતી। તો જો અત્યારમાં છે ને પપ્પા મસ્ત છે ને ખમણ લેતા આવ્યા છે, મહેમાન પહોંચવાની તૈયારીમાં છે, આ ખુલતાય નથી મારથી, ખોલી દો, એક હાથે તો કામ નથી થતું લે। તો જો મસ્ત વઘારેલા જ લેતા આવ્યા, ચટણી બટણી સહિત, બધા થઈને બેઠા છીએ મહેમાનની વાટે। મમ્મી એમ કહે છે આજ બસ કદાચ મોડી હશે, બધા બેઠા છે, પપ્પાએ ફોન જોવે છે, મમ્મી બેઠા છે, હું બેઠી છું, કારણ કે હજી 10 વાગ્યા છે, 10 વાગ્યાની બસમાં આવે એટલે આપણે કહેવાય હજી તો રસોઈનો ટાઈમ છે અત્યારે, નવરા બેઠા ત્યારે મહેમાન આવી ગયા છે અને મહેમાનમાં છે મારા નણંદના સાસુ સસરા, જે લોકો આવ્યા છે શ્રીમતનું કાર્ડ દેવા માટે। જો ચા પાણીને એવું પી લીધું છે તો ચાલો હું તમને બતાવું। ફાઇનલી મહેમાન આવી ગયા છે આપણે। ગાડી નીચે લઈ લે, ગરમી ચડી ગઈ ને, મહેમાન આવ્યા ને વરસાદ લેતા આવ્યા, અમને ગરમી થતી હતી ને સારું થયું એટલે જ ને। તો આ છે મારા નણંદના સાસુ સસરા, જે આવી ગયા છે તે શ્રીમતનું કાર્ડ દેવા માટે। બધાએ ચા પાણી પી લીધા છે, બતાવો કાર્ડ, હવે આપી દો। સરસ, અને હવે જો વેવાય ગળું મોઢું કરાવે છે। મહેમાન પહેલી વાર ઘર બન્યા ને પછી આવ્યા છે એટલે ઘર જોવે છે, જગ્યા ખાલી છે એટલી મેળ વગરની। તો રસોઈને એવું બધું જો કરી નાખ્યું છે, ખાલી આપણે થોડીક જ બાકી છે।
તો અત્યારે કહેવાય ને કે ભાઈ અમારા ઘર બન્યું પછી મારા નણંદ એમના સાસુ સસરાની કોઈ નહોતો આવ્યો, તો આજે આવ્યા છે તો બધું ઘર ને એવું જોવે છે. તો અત્યારે અમે ઉપરની રૂમ આવી ગયા છે ઘર જોવા બધા. તો જો જમવાનો ટાઈમ થઈ ગયો છે, જમવાનું બની ગયું છે ને હવે વેવાય બે છે ને ગળું મોઢું કરાવે છે એકબીજાને. વિપુલભાઈને ખવડાવ્યું બટકું તો પણ શું કરો એવો ટાઈમ આવે ને તો અહીંયા તો આપણે બાકી છે ગળું મોઢું કરાવી લો એકબીજાને. એમાં ગુજરાતીઓમાં રિવાજ હોય, એમાં મહેમાન આવે એટલે ગળું મોઢું કરાવે. તો હાલો આવી જાઓ જમવા. જો જમવામાં છે શેરો પૂરી, પછી શું છે વિપુલભાઈ? ચણાનું શાક. એટલે એક ને કાઢી બધા કહેવાય ને સુઈ જાગી ગયા છે, વાગી રહ્યા છે 3. તો સોડા ને એવું બધું પીધું અને અત્યારે ગયા છે બધા બાજુમાં બાબુના ઘરે બેસવા માટે. અને હું વિડીયો એડિટ કરતી હતી, વિડીયો એડિટ થઈ ગયો છે અને હવે મને ઊંઘ ચડી છે અને આમ જો ડ્રેસ ફિટ પડવા મળ્યો કે હું જાડી થઈ ગઈ છે. બસ જાવું છે, બહારથી ન હોય અંદર તો આવો આવો તો ખરી ઘડીક અંદર રોકાઈ જાઓ. મહેમાનને જવાનો ટાઈમ થઈ ગયો છે. હા ના રે ના, એવું કઈ થોડું હોય. મને દેતા જવા દેજો. ના ના, એવું કઈ ન હોય, લે એવું કઈ ન હોય. मतलब वो अलग ही लेवल का बंदा था. એ આવજો. હાલો હાલો આવજો. છે ને ઘડી કહેવાય ને હું એ ગયા હતા, જાગી ગયા ને આપણે જો અસલી વેફમાં આવી ગયા છીએ. અત્યાર સુધી કેવું લાગતું હતું ને અત્યારે ભાઈ કેટલો ડ્રેસ ફિટ પડતો હતો ને હવે કાઢ નાખ્યો ત્યારે એમ થયું કે હા શાંતિ. મહેમાન આવે ત્યારે સારા કપડાં પહેરવા જોઈએ. કેવું ઊંઘ કરી કે નથી કરી? ના ના કાંઈ ઊંઘ આવી. ચા પાણી પીતા હતા હમણાં હું નીચે આવી ત્યાં છે. તો ભાઈ અત્યારે હવે આપણે વિડીયો શૂટ કરવાનો ટાઈમ થઈ ગયો છે. આપણે વિડીયો શૂટ કરશું, આપણું કામ આપણે નહીં ભૂલવાનું. અને ભૂખે લાગી છે પણ પહેલાં વિડીયો શૂટ કરી લઈને પછી આપણે ખાશું. હાલો પપ્પાને પૂછે નવો આઈડિયા. હું કાલે ક્યારેક મારા પપ્પાએ સારા આઈડિયા આપી દે. પેલા હાલત ખરાબ થઈ ગઈ છે. મમ્મી અમારા નાક ઉપર અડાડી દીધી છે. પહેલાં મોઢા ઉપર, પહેલાં અહીંયા અડાડી, પછી અહીંયા વારો પરનો વારો પાડી દીધો છે મમ્મીએ આજે. તો શું કહેવાય, મજા આવી શૂટ કરવાની. મમ્મી થાકી ગયા, મમ્મીને મજા નથી ને મમ્મીને માથું દુખવા માંડ્યું. બહુ દાંત કાઢે ને એટલે માથું દુખવા માંડે. મમ્મીને દાંતે એટલા આવે. કામ પતી ગયું છે ને હવે આપણે વિડીયો શૂટ કરી. તમને એકવાર BTS જોઈ લો. એની પણ હું થૂકના બોટલો લઈને આવી છું પણ હું કયું કઈ બોલતી નથી પાછી. હું કયું માં લે મમ્મી તમે આ નવી બોટલ લઈને આવ્યા હે તો આને તમે નાખી દીધી. આવી ના ઇન્સાફી ન કરાય. કેટલી મસ્ત હતી. આમ જાવ કરાય ન કરાય. એમને એમાં છે ને ત્યારે LED બલ્બ આવ્યા છે 100 રૂપિયાના, 300 રૂપિયાના. 3 મમ્મી જોવા આવ્યા છે. ક્યાં છે? રિક્ષા લઈને. તો હું તમે જોવા આવ્યા, પૂછવા આવ્યા? હા તો 100 રૂપિયામાં 3 LED બલ્બ આવ્યા છે. સેલ લાગ્યો છે. આવી જાઓ અમારા ગામડે ગઈ. અને પાણી આવી ગયું છે અત્યારે. તો હવે પાણી ભરી લઈએ આપણે. હાડલો મમ્મીએ ખોસી દીધો છે. માનું શું બનાવવું ડિસ્કસ ચાલી રહ્યું છે. અને પપ્પાને કહેવાય ને ગાંઠિયા ડુંગળી શાક ભાવે, મમ્મીને એકલું ગાંઠિયાનું ભાવે હે ને. હાલ છે એવું કઈ નથી. મમ્મીને આજ રોટલો ખાવાનું મન થયું. રોટલો મસ્ત ગરમ ગરમ. કેમ મોઢું કરતા હતા હમણાં?
ગાઈસ અત્યારે છે ને મમ્મી રોટલા ખાવાનું મન થયું છે મેં એમ કીધું હું રોટલા શીખી જાવ એમ મને આવડે છે પણ છે ને આપણે ઓલા ટિફિન ઓલા થાબડી ના ઓલા શું કહેવાય આમ તમે કરે શું કહેવાય હા ઈ ટિફિન કહેવાય મને છે ને ટિફિન નથી આવડતા મને છે ને થાબડી ના આવડે તો મમ્મી કી જાડા છે પણ માં છે ને જાડા નહોતા મસ્ત પતલા ને ગોળે થાય પણ છે ને આમ ટિફિન થાપ થાપ એવી રીતના થાય એટલે મમ્મી કો લાવો કરી જો મમ્મી કે કરો તો વિપુલભાઈ દાંત કાઢે છે બેઠા બેઠા તમને છે ને દાંત આવે છે ના મોબાઈલ છે દાંત કાઢો કે મારો રોટલા બનાવવાનો પ્લાન કેન્સલ રહ્યો છે મમ્મી બનાવે છે મમ્મી કહી કે ત્યાં હારી ભૂખ લાગી છે કે નહીં આ તો બને ને થઈ કે હું મને ભૂખી લેશું ભૂખ લાગશે કાંઈ નહીં ગાઈસ હું તમને છે ને બીજી વાર કરીને બતાવીશ તમ તારે ચિંતા હું કામ કરું ઓકે તો અત્યારે જો પપ્પાને ને મમ્મીને બેયને છે નેટ નથી આવતું ને તો બેયને વાઈફાઈ મેં કરી દીધું છે શરૂ બે જોવે છે શું કહેવાનું પપ્પા તમારે વાઈફાઈ શરૂ કરી દીધું એટલે પપ્પા તો ક્યાંય ધ્યાન નહીં દે હું હવે ફોન જોયા કરી એમ બે માં બેઠા બેઠા ફોન હા આજે હા એટલે કાલે મન થયું હતું ને આજ પાછા મહેમાન હતા એટલે આપણે આજે પૂરી કરી અમને છે ને ગરમીના લીધે બધાને ઊંઘ નથી આવતી ને એટલે આજ જો હવે છે ને વરસાદ નથી એટલે ખાટલા પાછા ઉપર ચડાવશું વારા ફરતી વારા તો હવે ખાટલાને ઉપર ચડાવી દઈએ ને અગાસીમાં સૂઈ જાય કારણ કે પવન નથી જો બધા અગાસી ઉપર આવી ગયા છે સુવા માટે પથારી કરી નાખી છે ટેબલ પંખો પણ શરૂ કરી દીધો છે કારણ કે બધા છે ને મચ્છરા કવડે મને ત્યાં હળહળ થઈ ગયું ખબર નહીં કેમ મમ્મી અંતાઈ ગયા તો ચાલો ગાઈસ આજનો બ્લોગ કેવો લાગે ફટાફટ કમેન્ટ કરી દો આખો દિવસ મજા આવી ગઈ મહેમાન આવ્યા હતા આપણે એની સાથે વાત કીધું કરી કાર્ડ આપ્યું આપણને અને આજનો દિવસ એવો તો મને અત્યારે કહેવાય કે થોડુંક આમ એવું લાગે છે શરદી થઈ જશે બટ હવે અત્યારે આપણું મેઇન કામ છે વિડીયો એડિટ કરવાનું હવે આપણે ઈ કરશું અને બાકી બધા સુતા છે તો આજનો બ્લોગ કેવો લાગે તો ને ફટાફટ કમેન્ટ કરી દેજો અને નવો તો ચેનલને લાઈક